વંથલીમાં કરશન બાપુ ભાદરકાએ લાલ પાણી વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે। નદી અને ખેડૂતો માટે યોગ્ય પગલાં લેવા માટે સતત જાગૃત એવા કરશન બાપુ ભાદરકાએ સ્થાનિક નદીઓમાં તેલયુક્ત અને કેમિકલ ભરેલા લાલ પાણી નાખવામાં આવતા જેતપુરના સાડી ઉદ્યોગ પર કડક પ્રતિબદ્ધતા દાખવવાનું શરૂ કર્યું છે। આ લાલ પાણીના કારણે નદીઓ અને જમીન પર ખેડૂતોએ ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે અને ખેડૂતો સાથે મુલાકાત લઈ કરશન બાપુ ભાદરકાએ આ અભિયાનનો પ્રારંભ કર્યો છે। એમનું કહેવું છે કે જેતપુરના સાડી ઉદ્યોગ દ્વારા ઝડપથી નદીઓમાં છૂટતા કેમિકલયુક્ત પાણીના પરિણામે ખેડૂતોના પાકો પર અસર થઈ રહી છે। આ નદીઓની સ્વચ્છ પરિસ્થિતિ માટે આ અભિયાન શરૂ કર્યું છે। આ નદીઓ અને જમીનને રક્ષવા માટે સરકાર અને સમુદાય સાથે મળીને લડાઈ લડવાની જરૂર છે। જો અમે આ પ્રક્રિયા રોકી શકીએ તો ખેડૂતો માટે એક નવી રાહ ખુલશે। સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ આ કેમિકલ યુક્ત લાલ પાણીની પ્રવૃત્તિ રોકવા માટે કયા પગલાં લેશે તે જોવાનું રહ્યું। આ મક્કમ અભિયાનની યોજના પર લાગણીપૂર્ણ પરિણામના આશા સાથે વંથલીના લોકો અને અન્ય સંસ્થાઓ આવી જાગૃતિને વધુ શક્તિશાળી બનાવવાની નેમ સાથે આગળ વધતા નજરે પડી રહ્યા છે। આજે 11 માર્ચ 2026 ગઈ 27 ફેબ્રુઆરી 2026 ના રોજ જેતપુર સાડી ઉદ્યોગ રાક્ષસ ઉદ્યોગ જેતપુર અને એની આસપાસના ઉદ્યોગો જે કેમિકલ વાળું પાણી લાલ પાણી ઝેર ઓકે છે અને એને લીધે ઉબેણ ઓજત ભાદર 3 નદી વોકડા રાજકોટ જુનાગઢ પોરબંદર 3 જિલ્લાની જે જમીનની હાલત થઈ જે ખેડૂતોની હાલત થઈ જે પીવાનું પાણી રોગ પશુપાલન ઇન્ફર્ટિલિટી સત્યાનાશની આપણે વાત કરી હતી ને એ લોકોને આપણે ડેડલાઈન આપી હતી 11 માર્ચ 2026 જે આજે પૂર્ણ થાય છે। આવતીકાલથી આંદોલનનો પ્રારંભ કરવાનો છે અને એ પહેલા કહું કે આપણી મુદત પૂરી થાય એ પહેલા એક દિગ્ગજ નેતાનો મને કોલ આવ્યો હતો। કમિટમેન્ટ કરેલું છે એટલે અત્યારે નામ નથી આપતો પણ કમિટમેન્ટ તોડશે તો હું પણ કમિટમેન્ટ તોડીશ અને એનું નામ ડિક્લેર કરીશ। એમણે મને વિનંતી કરી છે કે બાપુ જેટલા વર્ષ વિસ્તારે સહન કર્યું છે એટલા દિવસ અમને આપો અમે કંઈક કરીએ। એટલે મેં કહ્યું કઈ રીતે તો એ કે 35-40 વર્ષથી આ બધું ભોગવવામાં આવે છે બીજા 35-40 દિવસ મને આપો। એટલે મેં સ્પષ્ટ ના પાડી। મેં એવું કહ્યું કે વધુમાં વધુ સીધી આંગળીએ નીકળતું હોય અને તમારી આંખ ખુલતી હોય અને આ રાક્ષસી પ્રદૂષણથી જો રાહત મળતી હોય તો વધુમાં વધુ બીજા 19 દિવસ આપ્યા। 1 એપ્રિલથી અમે તીવ્રતાવાળું આંદોલન કરીશું પણ 1 એપ્રિલ સુધી પણ આપણે શાંત રહેવાનું નથી। 1 કલાક પણ હવે સહન કરવાનું થતું નથી। મેં એક ફોર્મની ફોર્મેટ બનાવી છે। એ ફોર્મેટ એક ગામમાં એક ઘરે પહોંચી જશે। એ ફોર્મેટ વાંચજો। એમાં 2-3 માહિતી તમારે ભરવાની છે। એ માહિતી ભરજો અને જે તે તમારા ગામના જવાબદાર વ્યક્તિને તમે આપી દેજો। ત્યાં મળી પણ જશે અને તમારા ગામમાંથી કલેક્શન પણ થઈ જશે। શક્ય હશે એટલા ગામોમાં હું પોતે પણ આવીશ બાકી ટીમ મેમ્બરો પણ આવશે અને 12 તારીખ આજે 11 પૂરી થાય આવતીકાલ 12 તારીખથી મારો પોતાનો તાલુકો વંથલી તાલુકાના ગામડાઓમાંથી જ આ સર્વે આપણે ચાલુ કરીએ છીએ। મને વિશ્વાસ છે કે 15-20 દિવસમાં આ સર્વે કમ્પ્લીટ થઈ જશે। આ સર્વે માત્ર સર્વે નથી રાક્ષસી ઝેર ઓકતી પ્રદૂષણ ફેંકતી કંપનીઓની આંખમાં એક જાતની સોય ઝૂકવા જેવું છે। એટલે જો તમને નુકસાન થયું હોય તમે રિયલાઇઝ કર્યું હોય તમારો આરોગ્ય તમારા બાળક પશુપાલન જમીન બધાની પત્તર રગડાણી હોય તો એ ફોર્મ ભરીને રિટર્ન કરજો। 2 જ ઓપ્શન કા યુનિટોને તાળા લાગે અથવા 0 લેવલે પોલ્યુશન આવે। આ આંદોલન રાતોરાત નહીં પતે। હજી તો શરૂઆત છે। આવતીકાલથી લાંબા ગાળાની પ્રોસેસ છે। મહિનોય થાય 6 મહિનાય થાય 2 વર્ષે થાય પણ આનો એન્ડ એક જ છે। યુનિટ વાળા માલિકો રાક્ષસો મારી વાત કાન ખોલીને ધ્યાન રાખજો સમજજો વિચારજો કઈ હવા હોય તો કાઢી નાખજો। આજ સુધી નહીં થયું હોય એવું આંદોલન આવતીકાલથી આકાર લેવા જઈ રહ્યું છે। ઘરે ઘરેથી જ્યોત પ્રગટશે અને એ જ્યોતનો પ્રકાશ તમારા દૂષિત
તમારા પ્રદૂષિત યુનિટોને ભસ્મીભૂત કરી નાખશે. સાથે સાથે જે મોટા નેતાએ મને એક હૈયાવરાળ આપી છે એને પણ કહું છું કે બાપુ સાથે કમિટમેન્ટ થયું છે, જોજો નહીં તો જોવા જેવી થશે. કારણ કે આ ત્રાહિમામ પછી એ ખેડૂત ઉપર હોય, ખેતી ઉપર હોય, જમીન ઉપર હોય, પશુપાલન ઉપર હોય, ઇન્ફર્ટિલિટીના પ્રોબ્લેમ હોય, સ્કિનના પ્રોબ્લેમ હોય, હવે સહન કરવામાં નહીં આવે. તમારો 5 રૂપિયાનો નફો ગયો તેલ પીવા. તમારા 5 રૂપિયાના નફા માટે અમે અમારી 5 પેઢી 50 પેઢી બરબાદ કરવા નથી માંગતા. આવો ખેડૂતની એ ખમીરતાને જગાડીએ, લડીએ, ખેતીનું રક્ષણ કરીએ, આપણા ગામને, આપણા વિસ્તારને, આપણા 3 જિલ્લાઓને, આપણી નદીઓને લોકશાહી ઢબે તીવ્રતા સાથે લડીને પ્રદૂષિત જે લોકો કરે છે એ લોકોના દાંત ખાટા કરીને પ્રદૂષણથી મુક્ત થઈએ. જય હિન્દ, ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.